શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે બહુ પવિત્ર દિવસ છે સ્વામી. 9/7/1911 યોગીજી મહારાજ જુનાગઢમાં હતા અને ત્યાં સેવામાં ઓતપ્રોત હતા. પણ પછી ખબર પડી કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છત્રાયું શાસ્ત્રી મહારાજે કર્યું છે અને અક્ષર પુરુષોત્તમના પોતે હિમાયતી હતા. એટલે એ કાર્યમાં જોડાવા માટે બધા 7 સંતો તૈયાર થયા હતા અને યોગી મહારાજ પણ એમાં તૈયાર થઈ ગયા. અને સવારે મંગળા આરતી પછી 12નો દિવસ હતો, પારણા કરી અને નીકળતા હતા. ઘણા સંતો તે વખતે જાગતા હતા. બધાને ખબર પડી કે આ બધા સંતો જાય છે. એક નારાયણ ભગત હતા, એ તો બહુ જ લાગણીવશ થઈ ગયા અને રડવા લાગ્યા કે જ્ઞાનજી તમે ના જતા, અમને કોણ આનંદ કરાવશે, વચનામૃત કોણ સમજાવશે અને મોટે સાદે કોણ ગાશે કીર્તનો, એટલે તમારો સંગ તો અમને રહે એટલે તમે રોકાઓ. યોગી બાપા એકદમ મોહબતી, એટલે પાછી એ પણ થોડા એક પાછા પડ્યા. પણ પછી એમની જે પ્રિય મૂર્તિ હતી ને હરિકૃષ્ણ મહારાજ, એટલે જેવો પેલા પારણા માટેના પેલા દ્વાર ખુલ્યા ભંડારના, એટલે ત્યાં બધી મૂર્તિઓ બધી રહેતી. એટલે સ્વામી એકદમ હરિકૃષ્ણ મહારાજને લીધા અને પછી એકદમ બળમાં આવી ગયા કે હવે હરિકૃષ્ણ મહારાજ સાથે આપણે જઈએ અને મહારાજની પણ ઈચ્છા છે. અને પછી સ્વામી સાથે હરિકૃષ્ણ મહારાજ લઈ અને આજના દિવસે એ નીકળ્યા. હવે તે વખતે 2 ગાડા એક હરિભક્તે ભાડે કર્યા, એટલે એમાં બધો સામાન ગોઠવ્યો. અને પછી સંદેશો તો એવો આવ્યો હતો પૂજ્ય કૃષ્ણજી અદાનો કે તમે સીધા જ બોચાસણ જાઓ. પરંતુ ટ્રેનમાં નીકળ્યા પછી વિજ્ઞાન સ્વામીને વિચાર આવ્યો કે આપણે રાજકોટ અદાના દર્શન કરીને જઈએ. એટલે ત્યાં ઉતરી ગયા અને પછી ત્યાં કૃષ્ણજી અદાને ત્યાં બધા ગયા. પછી શાસ્ત્રીજી મહારાજ છે સારંગપુર હતા. પછી એમને સમાચાર આપ્યા કે આ બધા સંતો છે ને અહીંયા રાજકોટ છે. તો શાસ્ત્રીમાં જ રાતોરાત હરિકૃષ્ણદાસ સ્વામીને લઈ 11:30 વાગે આવ્યા અને આ બધા સંતોને જોઈને ખૂબ રાજી થયા. અને આપણે કહીએ ને જ્ઞાન અને યજ્ઞ એનો મિલાપ થયો. જ્ઞાન જીવનદાસ અને યજ્ઞ પુરુષદાસનો મિલાપ. કૃષ્ણજી અદાને ત્યાં ગુણાતીત જ્ઞાનના બધા મહારથીઓ હતા, એમની હાજરીમાં રાજકોટમાં આજના શુભ દિવસે રાત્રે 11:30 વાગે થયો હતો. એટલે સ્વામી કેટલો આનંદનો દિવસ છે. 2 જણ ભેગા થયા, યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ સાથે આજે પધાર્યા, જે આપણે અહીંયા આપણી પૂજામાં કાયમ દર્શન દે છે. તો આજે આપણે આ ઉત્સવ મનાવીએ અને ખૂબ પ્રેમથી આ મહારાજને શીરો ધરાવો.